તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો આજે આપણે વાત કરવાના છે કે તમને બધાને ખબર જ હશે કે હમણાંથી ગોંડલ બહુ ચર્ચામાં આવ્યું છે અને ગોંડલની અંદર જે વિવાદો ચાલી રહ્યા છે મિત્રો એની અંદર અલગ અલગ નવા બધા ખુલાસાઓ થઈ રહ્યા છે અને ગણેશ ગોંડલ ઉપર જે વ્યક્તિએ મિત્રો જે મોટો પડકાર ફેંક્યો છે મિત્રો અને ખુલ્લેઆમ વિડીયોની અંદર લાઈવની અંદર શું બોલ્યો છે એ પૂરેપૂરી માહિતી આપવાનો છું અને છેલ્લે તમને વિડીયો પણ બતાવવાનું છે. તો જોડાયેલા રહેજો મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર. જો ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં. તો મિત્રો વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે ગોંડલની અંદર જે વિવાદો ચાલી રહ્યા છે મિત્રો એની અંદર ચાહે જાટ સમાજના યુવકનો વિવાદ હોય કે પછી અમિત ખૂંટ કેસનો વિવાદ હોય કે પછી અલગ અલગ પ્રકારના ઘણા બધા વિવાદો અત્યારે ગોંડલની અંદર ચાલી રહ્યા છે અને ગોંડલ હમણાંથી બહુ ચર્ચાનો વિષય બની ગયું છે અને ગોંડલ હંમેશાની માટે ચર્ચામાં જ હોય છે. તો મિત્રો વાત કરવામાં આવે તો ગણેશ ગોંડલને અલ્પેશ કથિરિયા સામે જે વિવાદ ચાલી રહ્યો છે બંનેને, ત્યારબાદ મિત્રો પાટીદારના અનેક લોકોએ વાત કરવામાં આવે તો પાટીદાર સમાજના સમર્થકો સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો પાટીદાર સમાજના અગ્રણીય નેતા એવા જિગીશા પટેલે પણ આકરા પ્રહાર કર્યા હતા અને જાહેરની અંદર મિત્રો બોલ્યા હતા. અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ એક વ્યક્તિએ જે ગણેશ ગોંડલને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે અને ખુલ્લેઆમ ગણેશ ગોંડલ વિશે શું બોલ્યો છે એ હું તમને મિત્રો સંભળાવવાનું છું. તો જોડાયેલા રહેજો મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર. ત્યારબાદ મિત્રો એ વ્યક્તિ એવું જણાવી રહ્યો છે લાઈવ વિડીયોની અંદર જાહેરની અંદર કે ગોંડલના ટ્વિટર ઉપર જે વિડીયો વાયરલ થયા છે લુખ્ખા તત્વોના, જે ગણેશ ગોંડલને પડકાર ફેંકતો એવું સામેથી જણાઈ રહ્યું છે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો જાહેરની અંદર એ વ્યક્તિ એવું જણાવી રહ્યો છે ગણેશ ગોંડલને પડકાર ફેંકી રહ્યો છે કે ગોંડલના જે લુખ્ખા તત્વોના વિડીયા છે જાહેરની અંદર આખા દેશે જોયા છે અને આખા પત્રકારોએ પણ જાહેરની અંદર વિડીયો જોયા છે. એવું પણ જણાવ્યું છે કે આખા દેશના લોકો પૂછે છે કોમેન્ટ કરીને કે આ ક્યાંનું છે, આ ક્યાંનું છે, ત્યારે લોકો કોમેન્ટમાં બોક્સમાં જવાબ આપે છે કે ધીસ ઇઝ અફઘાનિસ્તાન. ત્યારે ગોંડલની પરિસ્થિતિ કંઈક આવી રીતે લોકો મજાક ઉડાડી રહ્યા છે. ગણેશ ગોંડલને જાહેરની અંદર પડકાર ફેંકતો એવો આ વ્યક્તિનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયાની અંદર બહુ મિત્રો. અને મિત્રો ગોંડલને લોકો લાહોર પણ કહે છે.